કોટિયું પહેરાવી દીધું. હા આપણે આજ ઘરમાં વિડીયો પૂરો કરવાનો હે. પાવેલું કામ લાગ્યું ને પગમાં તો જરાક લાઈટ વધારે છે હમણાં બેગ દીધી. ચણાનો લોટ ને ડુંગળી ટમેટાની ગ્રેવી વાળું દેખાય તો એવું રૂપારું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. સવારના હે ને હવા શોખથી હું થેગું અને અમે ઉઠે ને ચા પાણી પીએ લીધા ને જો હે ને ભી દોવા જાઉં ફર્યું વારું વાહિંદા નાખું. અત્યારે હશે રમીલા આવતી રહેતી કે એ ભીંતા દોવા દી હે હું વાહિંદા નાખે તા ને ફરી વારલા અમારી માયાબેન ઉઠે ગઈ ને પીસી કરવા જાય. હમણાં વહેલું જવાનું હે ને તે વહેલી ઉઠે જાય 6 સાડા 6 થાય જતા. મારી ભૂઈ પણ રોટલી બનાવવા જાય. અમારે હે ને ફેણ ચાલુ થઈ જેને આવતો તો ખરી વાર બંધ થઈ ગયો તો વર પાછું જો ધીરે ચાલુ થયો ને એવા સુવે આવ્યો ને અમારી માયાની હે ને તૈયાર થઈ ગઈ ભણવા જવાનું થાય મોડું કઈ નો મિલન ને જ ગોનાનું બે બિન ભાઈ ભેરા મૂકે ત્યારે પછી આજ કોણ મૂકવા આવી ગયા તું આ તો તાર બાપાનું થાય ને પગમાં લાગ્યું એ તો હાલે મોટરસાઇકલમાં બેઠું જવું ને બેઠું આવું ઠીક પડે જાય ઓહો એવું છે કઈ હા ભાઈ લે કોટિયું પહેરાવી દીધું કોટિયું પહેરાવી દીધું. હા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની. માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાગીએ, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજળે, મનની મનોકામના પૂરણ કરે. અમારે જો 2 વર્ષે આજ રાતનો ચાલુ થયો હાંજનો. હા ત્રહ ચાલુ જ છે. નટાણે વરે રેડું આવે ને વરે રેડું ઉતરે જાય. વારસ તો મુજ ને આગળ જરીક 5 મિનિટ આવી હોત એટલે છોકરાઓને મૂકવા બહુ દોહો. અરે વરે ઓલી નીંદમાં નહોતી જતી ધરાર ગઈ બોલો. હા તેણીને મજા આવે જાવું નતું તાર મોજ નતું જવાનું. હા એવી મજા આવે ગલ બિનપણિયું થઈ ગયું. જે સાહેબુન બેનુન કઈ બહુ બોલાવે નહીં, જે નવી હવી છે એટલી કઈ ડાર આવે નહીં. પછી આ હું કઈ ફંદ ન કરે ને એટલે વાંધો ન આવે. ફંદ કઈ ન કરે તે એને મજા આવે. અમારે જે ચાલુ થઈ ગયો મેં એક ધારો અટાણે થી આથમણો ગાજે તેલ યાદ રે દીધી. અહાર છે કે જે અહાડ બેહે ગો આ ટ્રીટ થઈ ગઈ. આ ટ્રીટ થઈ ગઈ. અહાડ ની એલી હોય ને, અહાડ ની એલી મજા આવે. એલી હોય તો કઈ કામ ન કરું. મેહુલા વર્યા ભલા. હા મેહુલા વર્યા માણસ કે ને કે તે મેં ન મરીએ, નો થાય તો મરીએ. હા તે મેં ન મરીએ. આજ તક વાંધો નથી. રમીલાબેન આવી ગયા હતી, ઘણો ટેકો થઈ ગયો. હા હંજવારી ઘરમાં હીરાવવાનું ને ભાણા મૂકી દીધા હવા ઠામતી. હાલે ઈ તા કા કે ઓટાણ મજા આવે. કામ હોય ભાઈ હોય પણ એક માળું બસ દબાઈ જાય. ઓટાણે કામ દબાઈ જાય. ગોયરું હા મારે તો એલી હું ઉઠી તો ભાયા ભેગી ઉઠી. મારે કે મોડું થઈ જાય કે મળી ન હોવાથી રાતે અહીંયા જોતું વા નેરી સુધી પાણી પૂગે બંધ જ નહોતું થતું. જોતી માયલી પર વાવડો વધારે છે ને તાર આવી કોઠે આસમણોથી
અમે હે ને હા હું દવણું કરીએ હું બજમાં મારે ફૂઈ સારે લીધું એમાં કોક કાકરી હે ને જે સસમાં ચડાવે ને જોવે યા શેતા કોટન ના કાઢે હા પણ તો ઈ પણ પાછી તો ઘરે ગાતા હોય ઘરે ગાતા નથી પછી ઓલે કાંક લેઠાથી લીધા હોય ને હા એમાં કાકરી આવે ઘરે લેઠાથી લેતા થાય ને તે પારીમાં કાંક અડે જ મોય કટર મૂકનું હોય તો કાકરી આવે હવે કાકરી આવે હવે હવે તો આમાં કટરનામાં ન હોય કાકરી પણ આમાં કાંક કાંક હાથી કાકરી છે હા મજા આવી છે હાથી કાકરી હા જી રે હા કોક જ છે બહુ ને એ પણ કોક તો હાથ છે. મારવો પડે હા 5 નીકળે જો અમારે હે ને ફૂલ મેં આવે વેલી કહે છે ઝીણો ઝીણો તેક તારો વરે હે જ પણ ફૂલ આવે હે જ્યાં મગ દોડવાનું હાલે એક દી હાલતું તું એ અધૂરું રેગું તું હા રેગા મગ દોડવે એ કે તમને ન આવડે એ કે આજે માર પૂએ ને મગ દોડવે થોડું કે દોડવાનું રેગું તું એક દી એવું હે અમાર મામો કીએ કે કામ કહેતા હતા મામા તમે ના ઓ રમીલા કામથી કર્યું ઈ કે મારા મામા ઈ કે તમને એક નહીં જ આવડે કોઈ ન આવડે મગ દોડવો હા હા તે આલ્યો દોડવો ને હાલો દોડવાની હાલે વાલી ટ્રાય કરજે હાલ. રમીલા ટ્રાય કરી તાલ ના ના ટ્રાય તો કર કાકરીએ કઈ ન આવવું જોઈએ જા, દોડવામાં. ભાઈ તો અમે ખાસ ના આવે સુવિધા ઝીણી આખી વેંદી પડે આમાં ઝીણી નીંદે જાય કોક મોટી આવે ને કે ન આવે તો મગ જેવી હોય ને દળતી હોય ને ફેરવી જ આવે ઓઇલ પ્લેન સેમ કે કોઈ આમાં હે થોડાક હાલી આપણે આજ ઘરમાં ને ઘરમાં વિડીયો પૂરો કરવાનો હે બહાર નહીં હરવાનું થતું ને દાદા થઈ ગયા રામ રામ ને સીતારામ દૈરાને માતાજી બધી હાજર નહીં જો રાખે તેને વાગ્યા અટાણે કેટલા 10 થયા સવા 10 ને હું છે ને આખરી ઉઠ્યો 9:30 વાગે બરોબર મેવર હતો તો ના કંઈ કામ છે નહીં મને તો પગ દુખે એટલે મારે કંઈ કરવાનું ન હોય બરોબર 10 છે ને મારા હારું હીરામણની વ્યવસ્થા કરે આ ગામ માથામ હસવાઈ ગઈ હતી રૂપિયા જ લાગતી હતી નાકો રોટલી થાય કડકડી હે મેં યાદ નથી કીધું હો ભાઈ પાવેલું કામ લાગ્યું ને પગમાં તો જરાક લાઈટ વધારે છે હમણાં બેગ દી થયા અહીં ત્યાં નથી કરતા લાગ્યું એટલી કરે પૂણા 11 થઈ ગયા અને મેં જરીક વિરામ દીધો હતો એટલે કે હા જરીક બંધ થયો તો 10 મિનિટ બંધ થયો તો પછી પાછા વરે ઝીણા ઝીણા ફૂંહિયા ચાલુ થઈ ગયા તે વિરામ મમ્મી હાહુ એવી બે ઠામ વિસર્યા અને રમીલા ઢોરની નાખવા ગઈ ને હિયાક રોટલા કરવા તે હિયાક વિચારતી હતી બકાલું ઘણું છે પણ ગલકા હે તે હાજી તુરિયાનું ખાતું હતું ને કે ગલકાનું ખાવું ને ટમેટાનું અટાણે બહુ ભાવતું ને પાણી સળગલ હે ને તે મોરું થાય ને બટેટાનું કે ગેસ થાય ને હિંગુ હતી કે હિંગુનું અટાણે ચણાના લોટનું ટાઢોડાનું ન ખવાય હતી પછી કઠોર બાફવા નાખતા હતા પછી કઠોર જોયું ને કઠોર નહોતું એક જ જાય તો એ ખાવી નહોતી પછી મારે કોઈ ક્યારની કારેલાનું કરી નાખ્યા પછી એની કારેલાનું ન કરવા દીધું ને હું હેને
અખવી ડુંગળીની શાક કરામ એ કર્યું હતું એને વેલેરું કર્યું હતું અટાણે એ પછી એટલે ઘણો ટાઈમ થયો નથી કર્યું એને વિડિયાની શરૂઆત કરીને તારે એક ફેર કર્યું હતું બસ હું આજ કરું ગોતા ડુંગળીનું તો બાસકું ભર્યું પણ મારું ઉપર ચીની ચીની હોય ને તો અસર થાય મારે કોઈ લહણ એક ફેર ફોલ લીધું ખબર નહીં પાસા કઈ ફોલતા ઓય અધૂરું રેગું હતું કઈ ઠીક ઓહો હા એને નહીં થશે ને જો આ હે ને ડુંગળી ઘરમાં પકતી કરી બાય તમે વરહેતી કંઈ પકતી થાય ને બાસકું ઠેલવું હા ત્યાંમાંથી ઝીણી ઝીણી ગોતે અને પછી સુધારેલા બહુ ઝીણી તો હે નહીં એમાં મોટી જ વધારે હે તો હાલે મોટી હું કંઈ નહીં મળે પણ ઝીણી હોય તો હરો હે કહેતા હોય કે ડુંગળીમાં વીસી બહુ રહી એની વીસી કરડે તો ભૂંડીનો એવો હોય ધ્યાન રાખવું પડે એમાં જો આ હે ને ડુંગળી સુધાર લીધી મેં અને આ ટમેટું સુધારી લીધું ને આ ડુંગળી સુધારી આ ડુંગળીની ટમેટાને બેની ગ્રેવી કરવાની છે ને આ ડુંગળીની તેલમાં સોડાવવી એ તેલ જ્યાં મૂકી દીધું તેલ થઈ જાય ને તો એમાં ધીરે ધીરે તાપી રહેવા દા તો સડે જાય ડુંગળી ટ્રાય કરીએ કે કામ થયું તેલ કે જરીક વાર છે જો હે ને ડુંગળીની ટમેટાની ભેગી બેની ગ્રેવી કરે નાખી જો આ હે ને મસાલો કર્યો આમાં સણાનો લોટ મીઠું ચટણી હળદર અને તેલ ગરમ કરે અને નાખી દીધું પછી મિક્સ કરે અને પછી વઘારે નાખા ડુંગળી સળે ગઈ રેડી મસાલો એ નખાઈ ગયો ને ગ્રેવી પણ નખાઈ ગઈ એ જરીક વાર પાકવા દા પાકી જાય એટલી ખાઈ નાખીએ બીજું કામ ચાલો જો અખવી ડુંગળીની શાક એટલે શાકમાં જો ડુંગળી અખવી નખવી જ છે ભાંગીને નકર અખવા રીંગણાની શાક કરીએ ને તો રીંગણાને સુથા નીકળે છે જા અખવી ડુંગળીની શાક થયું ચણાનો લોટ ને ડુંગળી ટમેટાની ગ્રેવી વાળું દેખાય તો એવું રૂપારું પણ આજે ને મારે ખાવામાં જોવાનું કોઈને ખબર ન પડે તો નકર અમારે આરી આ ઉલટું બરાડું હોય કે દઈએ બધા લગભગ બરાબર અમાર માએ ધરાર ભણવા ગઈ હતી આજ મેં કહ્યું કે મેં વર હે આવવાના કોઈ સાહેબુન છોકરાને બહુ આવી નહીં તું રાવા દે તો આવ્યા હતા ને આગળ આવ્યો તો શીતલબેનનો ફોન હો એ કે તમારે માયા ઘેર પૂગે આવી હું હા પૂગે આવ્યો હવા 5 થઈ ગયા ને અમારે જેવું ઢોરની પાણી કરવા જાઉં મેં તમારી બંધ જ નથી જરા જરા ઝીણો ફેણ ફેણ ચાલુ છે ઘડીક બપોરે એક ઠામ વિસરે ને એટલી ઘડી બંધ હતો અને આખડી જો સૌમાં નનસા ફૂઈ ને ઈના ને બધા વાવડ કાઢવા આવ્યા હતા આણાથી ગા આગળી ને ઢોરને પાણી કરી લે જવાર પાછી ફેણ ફેણ ચાલુ થઈ ગઈ ઝીણી કબૂતરને થોડાક દાણા હવાઈ દે ગાય હે ને તે ખાવા આવ્યા બિસારા ને ઘર બાયતા ફોન લઈ જવાય ને સાટા પડે હતી ને કરાકડી પોતે જાય વોટરપ્રૂફ થશે નહીં ફોન હે ને મેળી ઉપર કમરો મારવા આવે છે કબૂતર બિસારા બેઠા અહીં નાહી બેઠા વાય ભરાઈ ગઈ ને તે બિચારા કામ કરે ખોખાને ટીંગાય ને પણ ખોખામાં કબૂતર રહીએ નહીં સાટા અંધારે ને વરે આવે ને વરે જાય ને છીણા એ વરે જરી કે ઉઘાડ જેવું લાગે હટાણે એવું સીન રૂપારું આવે જો આ ડુંગર માથે તો પાણી દેખાય થઈ ગયા બેઠા જોયા જ રાખીએ જ્યાં આ સેજ જરાક ઉઘાડ જેવું લાગે આભ દેખાણું ને આ સૂરજ ભગવાન જરાક દેખાણા